જે જન્મથી જ સ્વના નિયંત્રણમાં રહ્યો છે. એવું કોણ છે? કોઈ બાળક જન્મ લે તો એના ઉપર એનું નિયંત્રણ હોય છે? ના, પરાધીન હોય છે. રુદન સિવાય એની પાસે કશું હતું? એના રુદનના શ્રવણ કરી એની માતા એની ચેષ્ટાઓ એની ભાવનાઓને સમજે. બની શકે કે એને કોઈક બીજી વાતનું દુઃખ હોય અને એની માતા કોઈ બીજી વાતના દુઃખનું સમાધાન કરતી હોય. નહીં રામચરિત માનસમાં કે નહીં ભાગવતજીમાં રામચંદ્રજીના પ્રસવ વખતે કૌશલ્યા માતાને કોઈ પણ પ્રકારના દુઃખનું વર્ણન રામચરિત માનસની અંદર નથી. કે ભાગવતજીની અંદર મારા લાલાના જન્મ વખતે પણ માતા દેવકીને પ્રસવનું કોઈ દુઃખ થયું હતું જ. તો એ સ્વનિયંત્રણમાં પોતાની જાતને અનેક પ્રકારની લીલાઓથી પસાર કરીને સંસારને સંદેશો આપવા માંગે છે કે સ્થિત પ્રજ્ઞ થાઓ. અને એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને વિરાટમાં વિરાટ છે. પણ ભગવાન સ્વયં અવતરણ લે છે, સ્વયં પ્રગટ થાય છે.